વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. તો હેલો મિત્રો, સ્વાગત છે વધારે એક નવા વિડીયોમાં. આજે આપણે લઈને આવ્યા છીએ પેટ્રોલના અછત વિશેની વાત. જી હા દોસ્તો, અત્યારે પેટ્રોલની અછત છે એવું હાલ બધે જોવા મળી રહ્યું છે આખા ગુજરાતમાં. જ્યાં જો અત્યારે રાજકોટ, ભાવનગર, જામનગર બધે જ પેટ્રોલ પંપે લાઈનો લાગી રહી છે અને લોકોને થઈ રહ્યું છે કે પેટ્રોલનો જથ્થો ખૂટવામાં છે, જેથી કરીને આપણે પેટ્રોલ પુરાઈએ દઈએ નહીં. પરંતુ એવું નથી. હર્ષ સંઘવી દ્વારા અત્યારે ભાષણ કરવામાં આવ્યું હતું કે મિત્રો, ભારત સરકાર પાસે પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો છે, જેથી કરીને કોઈ ખોટી અફવા ફેલાવી નહીં અને કોઈ મૂંઝવણ કરવી નહીં અને જેથી કરીને કોઈ લાઈનો લગાડવી નહીં. જી હા દોસ્તો, આમ કરી અને પૂરતો જથ્થો છે એવી જાણ કરી હતી હર્ષ સંઘવી દ્વારા અને ખોટી અફવા ફેલાવી નહીં તે પણ કહેવામાં આવ્યું હતું. કારણ કે તે ઘણી ખોટી અફવા ફેલાવો છે તેના માટે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ખોટી અફવા ફેલાવશે તેના માટે હાલ તમને હું હર્ષ સંઘવીનો વિડીયો આગળ જોયો તે પ્રમાણે જ અહીંયા હર્ષ સંઘવીએ કહ્યું છે કે પૂરતો જથ્થો ભારત પાસે છે અને અત્યારે પૂરતો જથ્થો રાખીશું એવી હાલ ભારત સરકાર કોશિશ કરી રહી છે. માટે અત્યારે કોઈ ઓફિશિયલ જાહેરાત નથી આવી કે આપણી પાસે પેટ્રોલનો જથ્થો નથી, માટે કોઈ લાંબી લાઈનો લગાડવી નહીં અને વધારાનું પેટ્રોલ પુરાવવું નહીં એવું હાલ જાણવામાં આવ્યું છે અને ખોટી અફવાઓ ફેલાવી નહીં તેની સામે કડક કાર્યવાહીના પગલાં કરવામાં આવશે એવું હાલ ભારત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. બસ આ વિડીયોમાં એટલું જ. તે મળશું બીજા વિડીયોમાં. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.